તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે આવ્યા છીએ, આજે છે ને વોટિંગ છે, તો વોટિંગ કરવા માટે મતદાન કરવા માટે અમારો કિંમતી સમય કાઢીને આવ્યા છીએ, ગામડે આવ્યા છીએ। તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો અને મતદાન પણ કરવાનું છે અને ગામડાનો પણ કેટલાક અનમોલ નજારા બતાવું છું, એ પણ જોડાયેલા રહેજો। આ સ્વરૂપબુન પણ આવી ગયા। તો ભાઈ મિત્રો જો અમારું ઘર છે, સ્વરૂપબુન હસે છે અને ધ્યાનની મમ્મી છે, શું કરે છે? અને જાનો આજે મોગરો છે, પછી આ સીતાફળી છે, સ્વરૂપબુન છે અને આ જો ચીકુ આવી છે, ચીકુ અને ભાઈ જો આ અમારું ઘર છે, અમારું ઘર છે, આ અમારું ઘર છે અને આ અમારું ઘર આવેલા અમે અને વોટિંગ હતું તો મતદાન કરવા માટે ઘેર આવેલા છીએ અને સાંજનો નજારો બતાવું છું અને મારું ખેતર પણ બતાવું છું। આ જો આ બાજરી છે, સરસ મજાની બાજરી વાવેલી છે, અમારું ખેતર છે અને આ જો કેરો આંબો વાવેલો છે અને આંબાની સરસ મજાની કેરી આવી ગઈ છે, આ તમે જોઈ શકો છો। આ જો તમને બતાવું છું, આ કેરી આવી ગઈ છે અને બીજો નજારો બતાવું તો આ જો પપૈયું પણ વાવેલું છે, આ પપૈયા પણ કાચા થોડા થોડા પકવા આવે છે અને આ લીંબુડી છે, આમાં પણ લીંબુ પાક્યા નથી મિત્રો અને બિલાડી પણ આવી ગઈ છે, ના જોઈ શકો તમે। આમાં તો નજારો અને આ જો બીજોડાનું ઝાડ પણ છે મિત્રો, આડીને બીજોડું જોવો અને મિત્રો એકદમ શાંતમય વાતાવરણ છે। આ આખો આંબો છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ખરેખર શહેરમાં રહીએ ને એના કરતાં તો ગામડામાં રહેવાની આખી મજા અલગ હોય છે, મસ્ત મજા આવતી હોય છે। અને આ છે અમારું ઘર છે, જોઈ શકો છો, જાનુની મમ્મી છે અને બાજુના ખેતરમાં બાજરી વાવેલી છે મિત્રો, કોણ બતાવું છે, જાનુની મમ્મી છે, વોટિંગ કરીને આવવાનું છે ને, હા હા ધ્યાનું છે। અને મિત્રો મેં તો વોટિંગ કર્યું, તમને બતાવું છું, આ જો હું વોટિંગ કરીને આવ્યો હમણાં, તમે જોઈ શકો છો ને, હું વોટિંગ કરીને આવ્યો। તમે પણ વોટિંગ કરી ના કર્યું જરા કોમેન્ટ્સ કરજો। મેં તો વોટિંગની વાત કરું ને તો અત્યારની હાલની મોંઘવારી, પછી ભ્રષ્ટાચાર, પછી બેરોજગારી, આમ બધું ધ્યાને રાખીને મેં વોટિંગ કર્યું। તમે શું શું ધ્યાને રાખીને વોટિંગ કર્યું એ પણ જરા જણાવજો। તો ભાઈ મિત્રો આ ઘોરસ ઓબલી જો હા બેટા એવું જો ભાઈ અમારે ત્યાં બોનો લે છે ને ગોરસ આમલી પાડી છે। આ જોઈએ મિત્રો ગોરસ આમલી કોનો કોનો ભાવ હશે મિત્રો, તમને ભાવ હશે બેટા, તને ભાવ હશે? ઠળીઓ નાખી દેવાનો નીચે બેટા, પછી ખાવાની। તો ધ્યાન મમ્મી વોટિંગ કરીને આવી તો બતાવજો વોટિંગ ક્યાં કરી છે, કેવી કેટલી વાર કરી, પહેલી વાર કરી બીજી વાર? ચાર પાંચ વાર કરી। એના સેવું અમારે બહુ વિચારે છે, ગરમી બહુ લાગે છે ને તે શું થયું તારે, તારે શું થયું? મચ્છર કઈ ગયું છે? ભાઈ મિત્રો જો અમે નીકળી ગયા છે પાછા ધનસુરા જવા માટે, જો ગામડાનો નજારો એકદમ સરસ મજાનો છે। આ સેવડો અને બધો તો મિત્રો જો અમે ઘેર જઈને આવ્યા ગામડે, અને ગોદરો પર લઈને આવ્યા, મારા શાંતાબા મરી ગયેલા એટલે મેં ગામડે બધો પાછળથી ગોદરો બધો લઈ ગયેલા ઘેર અને ધોવા માટે પાછો લઈને આવ્યા છીએ। જો ધ્યાન મમ્મી ધોવાની, કોણ ધોવાનું? તો મિત્રો અમે છે ને વોટ આપી અને ઘેર ધનસુરા પાસે આવી ગયા, અમે જોરત હતો તેઓ ગાડી અને જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો ભાઈ જાણો ને મમ્મીએ શું શું જમવાનું બનાવ્યું છે જોઈએ છીએ। વાવ, મારી ફેવરેટ વસ્તુ બનાવી છે ત્યારે મમ્મીએ સરસ મજાનો ભજીયા બનાવ્યા છે, ગોટા અને ભાત બનાવ્યા છે, ડુંગળી છે, મરચાં છે અને શાક છે અને દાળ છે અને ટીકુબુન આવી ગયો છે, ટીકુબુન જમવા બે છે અને ત્યાંનું બુનને પણ ખવડાવવાનું છે। તો મિત્રો અમે બધા જમી લઈએ
ત્યાં સુધી તમને બધાને રામ રામ અને બાય બાય. અને આજના બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ.